કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણો વિડીયો એ ટોપિક ઉપર છે કે નેલ આર્ટ વિશે. તો બધા લોકોને નેલ આર્ટ શીખવું હોય છે, પણ કોઈ પોસિબલ ન હોય કે કેવી રીતે બહાર શીખવા જવું, અને કોઈ પાસે પૈસા ન હોય તો શીખી ન તો. પણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધા જ વિડીયોમાં શીખવાડીશ, તમે ઘરેથી કેવી રીતે છે. અને અત્યારે એ વિડીયો બનાવવાની છું કે નેલ આર્ટમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે. પહેલા એ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે નેલ આર્ટમાં કઈ કઈ વસ્તુ વપરાય છે. તો એ બધી વસ્તુના પ્રોડક્ટ હું તમને બતાવું છું કે કઈ કઈ વસ્તુ કઈ જગ્યાએ યુઝ થાય છે અને કેટલી વસ્તુ લેવાય નેલ આર્ટમાં. અને નેલ આર્ટમાં બહુ બધા પ્રકાર આવે છે. તમારા ખુદના નેલમાં પણ કરી શકો છો, અને પછી પ્રેસ-ઓન છો, પછી એક્રેલિક કરી શકો છો, પછી જેમ કે ડુપ્લિકેટ નેલ હોય એને આપણે એને પ્રેસ-ઓન નેલ કહેવાય છે, એ પણ કરી શકો છો. બધી જ વસ્તુ કરી શકો છો. તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવું કે કઈ કઈ વસ્તુનો યુઝ થાય છે અને કઈ કઈ નેલ પોલિશ લેવાય, કઈ કંપનીની વપરાય, એ હું તમને હમણાં બતાવું. ચાલો જોઈએ. સ્ટાર્ટ કરીએ ને એમાં પહેલી જ વસ્તુ છે ને આપણે યુવી લેમ્પ જોવે છે. તો ફરજિયાત છે આપણે જ્યારે નેલ આર્ટ શરૂ કરવાનું હોય તો આ લેવું જોઈએ. જો સસ્તું આવે છે અને મોંઘું આવે છે. તો મેં તો છે ને રીઝનેબલ પ્રાઇસમાં લીધેલું છે, સમથિંગ 1500 સમથિંગ લીધેલું હશે. તમે એવું પણ લઈ શકો છો. તો આ જરૂરી છે. તો આ પેલું એક વસ્તુ નેલ આર્ટમાં યુવી લેમ્પ, રાઈટ. હવે છે ને આ નેલ આર્ટમાં જેટલી વસ્તુઓ યુઝ થાય છે ને, બેઝિક વસ્તુ, એ બધી વસ્તુ મેં છે ને આમાં એડ કરી દીધી છે. તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ તમને કહું કે કઈ કઈ વસ્તુનું શું શું નામ છે, રાઈટ. તો નેલ આર્ટ કરવા માટે પહેલી જ વસ્તુ આપણે આ ફાઇલર જોવે છે. તો નેલ આર્ટ કરવું હોય તો છે ને નેલને ઘસવા બહુ જરૂરી છે. ફાઇલર થઈ જાય ને પછી આપણે એનું બફર કરવાનું છે, રાઈટ. તો આને બફર કહેવાય. પછી ફાઇલર ને બફર બંને થઈ જાય ને પછી આપણે નેલને સાફ કરવા માટે આ જોઈએ છે. જેમ કે તમે મેકઅપમાં યુઝ કરતા હશો, એ જ છે આ. એ થઈ ગયું. પછી અત્યારે છે ને એક નવું મશીન આવ્યું છે. એ નવું મશીનમાં આ છે કે જો જેને ફાઇલર બફર ન કરો અને અર્જન્ટમાં કામ કરવું હોય તો એમાં તમે આ કરી શકો છો. આ મશીન તમે યુઝ કરી શકો છો. તો આવે છે સાથે. તો તમે એક ગમે તે વસ્તુ સાથે કરવી હોય, તમારે બફર છે, ફાઇલર છે, તો તમે આમાં કરી શકો છો. આ મશીન સારું છે, પણ હું તો એમ કહું છું કે ન લો તો વધારે સારું. કેમ કે જે વસ્તુ ફાઇલર બફરથી થાય છે ને એ આમાં નથી થતી. મને નથી ગમતું, એટલા માટે મેં તો લીધું હતું, પણ પછી કઈ નહીં, હવે છે મારી પાસે. આટલી વસ્તુ થઈ ગઈ. ક્લિક નેલ કરતા હોય ને ત્યારે આપણા નેલ હોય ને મોટા હોય, રાઈટ. તો ત્યારે આ મશીન યુઝ થાય નેલને કાપવા માટે. પછી આ ગ્લિટર જેવું જ આવે છે ચિપકાવાનું, તો એ આ છે. પછી કોઈ પણ નેલ હોય ને એમાં ડાયમંડ, કોઈ કે મારે ડાયમંડ ચિપકાવા છે, તો એની માટે આ ડાયમંડ છે. બધા ડાયમંડ અલગ અલગ કલરના છે. જેને જે ગમતા હોય એ લોકો આપણને કે મને આ ચિપકાવી આપો, તો એ ડાયમંડ છે, રાઈટ. પછી પ્રેસ-ઓન નેલ કરવા માટે હું આ ગ્લુ યુઝ કરું છું. પણ હું તમને રિકમેન્ડ કરું છું કે તમે આ ગ્લુ યુઝ ન કરતા, કેમ કે આમાં છે ને ઉખડવાનો ચાન્સ વધારે છે. એટલા માટે હું તમને પછી બતાવીશ કે હું કયું ગ્લુ, અત્યારે મારી પાસે નથી, પૂરું થઈ ગયું છે એટલા માટે. પણ હું તમને પછી કહીશ કે કયું ગ્લુ મેં યુઝ કરું છું અને કયું ગ્લુ યુઝ કરું છું. અને પછી આ બધી નાની નાની વસ્તુ છે. કેમ કે આપણે ગ્લિટર હોય ને, એ નેલ પોલિશમાં પણ ગ્લિટર આવે છે, અને આમાંથી તમે પીછીથી પણ કરી શકો છો. તમારી ઈચ્છા હોય તો લેવાનું. પણ જો તમે શરૂઆતમાં જો નેલ આર્ટ કરવાની ઈચ્છા હોય અને તમારી બધી વસ્તુ વસાવી હોય તો હું એમ કહું છું કે આ કોઈ વસ્તુ તમે વસાવતા નહીં. પહેલા તમે નેલ પોલિશ ઉપર ડિઝાઇન કરવાનું શીખજો. ડિઝાઇન તમે અહીંયાથી પણ કરી શકો છો. આ બધી આપણે ડિઝાઇન કરવાની આવે ને એ છે. અને મારી પાસે 3 પ્રકારના નેલ્સ છે. હવે તમને કસ્ટમરને જે ગમે એ આપણે નેલ્સ એને કરી દેવી છે. જેમ કે હું બતાવું કે મારી પાસે જો એક આ પ્રકારના નેલ્સ છે, તમને દેખાતા હશે કે આ બધાની સાઇઝ અકોર્ડિંગ હોય છે. જેનો નંબર આવે એ પ્રમાણે આપણે એને ચિપકાવવાના હોય. પછી એક આ છે મારી પાસે નેલ્સ, આ શેપ વાળા નેલ્સ છે. કોઈને આ વધારે તો મારે છે ને લોકો આ જ કરાવે છે. પણ એક્રેલિક નેલ કરીએ ને ત્યારે આ નેલનો યુઝ થાય છે. પણ એક્રેલિક વાળા છે ને લોકો ઓછા હોય, બહુ વધારે ન કરાવે, એટલે આ નેલ વપરાય છે. પણ તમે શરૂઆતમાં કરતા હોય તો આ નેલ ન લેવા. પહેલા તમે પ્રેસ-ઓનમાં શીખવું વધારે જરૂરી છે. આટલી વસ્તુ થઈ ગઈ. હવે હું તમને નેલ પોલિશ બતાવું. મારી પાસે સમથિંગ 50 થી 60 નેલ પોલિશ છે. હું તમને બતાવું કે મારી પાસે બધા શેડની નેલ પોલિશ છે. પણ જરૂરી એક વાત છે, હું તમને એક વસ્તુ, ઓઇલ છે, આ એનું નામ છે ક્યુટિકલ ઓઇલ. જ્યારે પણ આપણે નેલ આર્ટ કરીએ છીએ ને ત્યારે આ ઓઇલનો યુઝ થાય છે. જેમ કે હું તમને બતાવું, જો અહીંયા છે ને
જ્યારે પણ આપણે નેલ આર્ટ કરીએ આની ઉપર ઓઇલ લગાડવાનું હોય છે અને પછી આનાથી પુશ કરવાનું હોય છે. આ જે સ્ટીક છે ને એનાથી, એને પુશર કહેવાય છે. એનાથી સ્ટીક કરીને પછી તે આનાથી કટિંગ કરવાનું હોય છે. આનાથી તમે ઉપરની જે ચામડી હોય ને એ કટ કરી શકો છો. એટલે આને ક્યુટિકલ ઓઇલ કહેવાય છે. જરૂરી વસ્તુ છે બેઝ કોટ અને ટોપ કોટ. એ આપણા નેલ આર્ટમાં જરૂરી વસ્તુ હોય ને તો બેઝ કોટ અને ટોપ કોટ. એના વગર નેલ આર્ટ થતું જ નથી. બેઝ કોટ હોવો પણ જરૂરી છે. નેલ કમ્પ્લીટ થાય ને પછી ટોપ કોટ હોવો પણ જરૂરી છે. તો તમને શાઇન ને એવું બધી વસ્તુ આવે છે. એટલે આ બે નેલ પોલિશ વધારે જરૂરી. જો તમારે નેલ આર્ટ શીખવું હોય તો તમારે બેઝ કોટ, ટોપ કોટ, ફાઇલર, બફર, પુશર અને ક્રિટિકલ ઓઇલ અને એક બોક્સ તમારે પેશન નેલ શીખવો હોય તો એક બોક્સ લઈ શકો છો. એટલી વસ્તુ તમારે લેવાની છે. રાઈટ. હવે તમને મારી નેલ પોલિશ બતાવી દઉં છું. હવે છે ને જો મારી પાસે આ બધી જ નેલ પોલિશ છે અને કઈ કંપનીની યુઝ કરું છું ને તમને બતાવું. જેમ કે જો હું આ કંપનીની યુઝ કરું છું અને એક પણ હું તમને ખોલીને પણ બતાવું. પણ એટલી બધી તમારે શરૂઆતમાં છે ને લેવાની નહીં. શરૂઆતમાં તમે 3 થી 4 લેશો ને તો બી ચાલશે. મારો પહેલો શેડ જો આ છે. હા. અને એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમે નેલ પોલિશ ખોલો ત્યારે તમારે યુવી લેમ્પ હોય ને એની પાસે નહીં મૂકવાનું. કે તમારે લેમ્પ પોલિશ મૂકશો ને તો તમારી નેલ પોલિશ છે ને સુકાઈ જશે. એટલે એ નહીં કરવાનું એવી વસ્તુને દૂર રાખવાની નેલ પોલિશ ને. અમારા પાસે બધા પ્રકારના શેડ છે. હવે હું તમને છે ને મારા શેડ બતાવું. કેમ કે અમારી બ્લેક નેલ પોલિશ છે ને એટલે તમને બતાવશે નહીં કે એમાં કયો શેડ છે. પણ મેં પ્લેટમાં કરેલા છે શેડ, તો હું તમને એમને બતાવું કયા શેડ છે. જો આ બધી જ પ્લેટમાં જેટલી નેલ પોલિશના તમને શેડ દેખાય છે ને બધા શેડ મારી પાસે છે. પણ અત્યારે એવું છે કે આ બધી મારી પ્લેટ છે ને થોડી ગંદી થઈ ગઈ છે. કેમ કે બધા કસ્ટમર યુઝ કરતા હોય ને એટલા માટે. એટલે મેં છે ને ત્યાં બતાવી દીધું છે. પણ કઈ વાંધો નહીં. આ બધા શેડ હું તમને બતાવવા માટે કહું છું. મારી પાસે સમથિંગ 60 થી 70 શેડ છે. પણ એટલી બધી તમારે લેવી નહીં. હું તો તમને ના જ પાડું છું. કેમ કે 4 થી 5 લેવાની અને મિક્સ કરીને કરાય. હું તમને એવું નથી કહેતી કે તમે આ જ વસ્તુ તમે યુઝ કરો. આ જ કંપની સૌથી વધારે સારી કંપની આવે છે. પણ મેં તો 2 વર્ષ પહેલા લીધી હતી એટલા માટે. કઈ નહીં, તમને જે ગમે ને. જરૂરી વાત એ છે કે તમારે આ વસ્તુ લેવી ખૂબ જ જરૂરી છે. આને ટીશ્યુ કહેવાય છે. કેમ કે નેલમાં ગમે ત્યારે સાઈડમાંથી નીકળી ગઈ હોય, નેલને સાફ કરવો હોય તો તમારે ટીશ્યુ જોઈએ તો ટીશ્યુનું તમારે એક પેકેટ લઈ. આને ટીશ્યુ કહેવાય છે. હવે તમને એમ થતું હશે કે હું કેવી ડિઝાઇન કરું છું. તો જો આ બધી જ મેં કરેલી છે આ ડિઝાઇન. તો તમારે જો આ બધી ડિઝાઇન શીખવી હોય ને તો એક જરૂરથી મને છે ને કોમેન્ટ કરી દેજો. અને અહીંયા સુધી જો મારો વિડીયો જોતા હોય ને તો મારી ચેનલને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો તમને બધા નેલ આર્ટના વિડીયો બતાવીશ ને કેવી રીતે નેલ આર્ટ ફ્રીમાં હું શીખવાડવાની છું. અને ગુજરાતીમાં છે વિડીયો, એટલે બધા લોકો ગુજરાતી લોકો હશે એ જોઈ શકશે. એટલા માટે ફ્રીમાં નેલ આર્ટ શીખવું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બધા શેડ અને બધી જ વસ્તુ હું તમને શીખવાડીશ. અને બધી ડિઝાઇન મારામાં લખેલી પણ છે અને તમને હું PDF પણ આપીશ. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. અહીંયા સુધી જો તમે વિડીયો જોયો હોય ને તો કઈ નહીં. જો હવે બધી જ વસ્તુ મેં તમને બતાવી દીધી છે. કેવો લાગ્યો છે મારો વિડીયો એ કહેજો મને જરૂરથી. અને હું પાછળથી છે ને કઈ વસ્તુ યુઝ થાય છે ને પાછળથી છે ને કઈ વસ્તુ યુઝ થાય પાછળથી છે ને કઈ વસ્તુ યુઝ થાય છે ને એ તમને હું બતાવીશ. અને પાછળથી હું ફોટા એડ કરી દઉં છું કે કઈ વસ્તુ લેવી જોઈએ નેલ આર્ટમાં. તો તમે ફોટા જોઈ લેજો ને પાછળથી હું વિડીયોની એન્ડમાં એડ કરી દઉં છું. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ કોઈ બીજા બ્લોગ સુધી. ત્યાં સુધી બધાને બાય બાય.